રાજુલા શહેરમાં લુહાર જ્ઞાતિવાડી ખાતે કોપર પ્લાન્ટના વિરોધમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પધારેલ તમામ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું। આ કોપર પ્લાન્ટ કંપની આવી રહી છે જેના કારણે પર્યાવરણ અને આસપાસના લોકોને ઘણું નુકસાન થઈ શકે તેમ છે, જેને લઈ કંપની સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે કોપર પ્લાન્ટ હટાવો સમિતિ દ્વારા એક જાહેર જનસભા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા। આ સભા કોપર કંપની દ્વારા કરાયેલ લોક સુનાવણીમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા ન હતા, જેથી ભારે વિરોધ નોંધાયો હતો અને લોક સુનાવણી રદ કરવા અને ફરીથી લોક સુનાવણી કરવા માટે માંગ કરાઈ હતી। કોપરની પહેલી ઇન્ક્વાયરી 1985માં આવેલી, ત્યારે જે તે વખતેના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ વરુએ મને કીધું, એટલે અમે જસવંત મહેતા અને સનત મહેતાને રવાણીભાઈ વખતે સાંસદ હતા એમની સાથે રજૂઆત કરી, તો જસવંતભાઈ મહેતાએ એમ કીધું કે હું એ વિસ્તારમાં ધારાસભ્ય હતો 4 વખત, અને એમણે એમ કીધું કે પીપાવાવ પોર્ટ છે એના વિકાસ સાથે 60,000ની રોજગારીની તક ઉપલબ્ધ થવાની છે, અને જો આ એની વિન્ડ સાઇડમાં આ કોપર પ્લાન્ટ બનાવવામાં આવે તો 60,000 રોજગારીની તકને નુકસાન થશે। જય હિન્દ। આ કોપર કંપની સામે આગળની રણનીતિને લઈને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ કોપર કંપનીને કોઈ પણ સંજોગે અહીં આ વિસ્તારમાં મંજૂરી ન આપવા માટે માંગ સાથે વિવિધ બાબતોએ ચર્ચાઓ કરી હતી। ઉલ્લેખનીય છે કે કોપર કંપની આવવાને કારણે લોકોના સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ ભારે નુકસાન થઈ શકે તેમ છે, જેને લઈને કંપની સામે ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે અને સરકાર સામે પણ આકરા પ્રહાર કર્યા હતા। ખાસ કરીને અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમર દ્વારા કોપર પ્લાન્ટ હટાવવાના વિરોધમાં સમર્થન આપવામાં આવ્યું હતું અને મહુવાના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુભાઈ કલસરિયા પણ આ સભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સભા બાદ લુહાર જ્ઞાતિવાડી ખાતેથી મુખ્ય માર્ગ પર પસાર થઈને પ્રાંત કચેરી સુધી રેલી દરમિયાન કોપર હટાવો, જીવ બચાવો, જનતા જાગે, કોપર ભાગે, કોપર ભગાવો, રાજુલા બચાવો સહિતના સૂત્રોના પોસ્ટર સાથે રેલી યોજાઈ હતી અને પ્રાંત અધિકારીને ખેડૂત આગેવાનો, અગ્રણીઓએ તેમજ પર્યાવરણ પ્રેમીઓએ વિરોધ સાથે આવેદનપત્ર આપ્યું હતું। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। આંદોલન થઈ રહ્યું છે, આખી વાત કરો છે। આમ તો હવે આ આંદોલન ઘણું બધું જાહેર થઈ ચૂક્યું છે, લોકો પરેશાન છે। જ્યારથી લોક સુનાવણી થઈ હતી ત્યારથી એક જાતનો આક્રોશ લોકોમાં એ આવી ગયો કે લોક સુનાવણી એટલે લોકશાહીને બચાવવા માટે, લોકોના અધિકારનું રક્ષણ કરવા માટે લોકોને સાંભળવાની વાત એને લોક સુનાવણી કહેવાય। જો આપણે સ્વરાજના હક્કો ભોગવતા હોઈએ તો લોકોને સાંભળવા તો જોઈએ। કોઈ પણ ઉદ્યોગ આવે, કોઈ પણ મોટો કારખાનું આવે, કોઈ મોટો ધંધો લઈને કોઈ આવે તો લોકોને શાંતિથી સાંભળવા જોઈએ, અને એમાં લોકોનું હિત જો જળવાતું ના હોય તો એને સમજાવવા પડે કે તમારું હિત આમાં છે પણ તમને દેખાતું નથી, તમારા ભલા માટે આ થાય છે, તો પછી લોકો સમજે। પણ એને સમજાવવાને બદલે બધાની ધરપકડ કરીને પોલીસના ટોળાઓ આવે અને બધાને એમાંથી ઉપાડી જાય, એને ડિટેન કરી લે અને છોડે નહીં, તો આ તો લોકશાહીનું હનન થયું કહેવાય। લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ। સત્તાતંત્ર છે, પોલીસ તંત્ર છે, એ લોકોએ લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ અને લોકોના અધિકારોનું જતન કરવું જોઈએ, એમાં એને મદદ કરવી જોઈએ। લોકો તો હથિયાર વગર શાંતિથી પોતાની વાત રજૂ કરવા આવ્યા હતા। એટલે મૂળ વાત એ છે કે લોકો અત્યારે સાચા છે અને કોપર પ્લાન્ટથી જે કંઈ ચારે બાજુ ભયંકર પ્રદૂષણ થાય, એ પ્રદૂષણથી એમની જિંદગી પણ જોખમમાં આવે, એમની ખેતીવાડી પણ નષ્ટ થાય, તો આ બધું બચાવવા માટે થઈ અને લોકો પોતાનો અવાજ રજૂ કરવા લોક સુનાવણીમાં આવ્યા હતા કે અમારે આ પ્લાન્ટ જોતો નથી। તો હવે જ્યારે લોકોને આવી રીતે ડિટેન કરી લીધા, ધરપકડ કરી લીધી, તો પછી આ લોક સુનાવણી રદ થવી જોઈએ। લોક સુનાવણી જે મિનિટ્સ લખાઈને આ આગળ ગઈ હોય તો એ મિનિટ્સ રદ થવી જોઈએ, અને ફરી વખત જો આ પ્લાન્ટને અહીંયા આવવું હોય તો લોકોને શાંતિથી બોલાવી, મોટી સંખ્યામાં જાણ કરી અને પછી એની વાતને સાંભળવી જોઈએ, અને લોકો જો કન્વિન્સ થાય, લોકોને લોકો ખાતરી કરાવે કે તમારું હિત જોખમમાં નથી આવતું, તો જ આગળની કાર્યવાહી આગળ ચાલે અને એને મંજૂરીની કાર્યવાહી આગળ ચાલે। પણ એવું અત્યારે દેખાતું નથી ને દેખાવાનું પણ નથી। એટલે કાયમ માટે
આ લોકસુનની પણ રદ થાય અને આ કોપર પ્લાન્ટ અહીંયા કદી પણ બીજી વાર ના આવે. આમ તો બીજી વાર આવ્યો છે, હા. પણ હવે કદી આ એરિયાનું નામ ના લે, કેમ કે આ અહીંયા ભયંકર પ્રદૂષણ અગાઉથી થઈ ચૂકેલું છે. એમાં વધારો કરવાથી તો આખી જિંદગીઓ અહીંયા જોખમમાં મુકાય. તો એવું પગલું સરકારે અથવા કોઈ કંપનીએ કદી ભરવું ના જોઈએ. કંપની એમાં પગલાં ભરતી હોય તો સરકારે આવા લોકોને, આવી કંપનીઓને ટેકો ના આપવો જોઈએ. વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન. આ રાજુલામાં જાફરાબાદને સીમાડે જે કોપર આવવાની છે એનાથી ભયંકર નુકસાન થવાનું છે. પણ સરકાર અને તંત્રના આ વિસ્તારના લોકો અને નેતાઓને મારે એ જ કહેવાનું છે કે આજથી 25-30 વર્ષ પહેલાં આ જ વિસ્તારના ધારાસભ્ય, સસનસભ્ય, તાલુકાના, જિલ્લાના અને સરપંચોએ સાથે મળીને આ કોપર કંપનીને કાઢી હતી. અને અત્યારના જે લોકોના મત આપેલા નેતાઓ છે એ આ કંપનીને લાવવા હાટું થઈને તલ પાપડ મહેનત કરે છે. એટલે કેટલી નેતાઓમાં તફાવત છે એ જ અમને સીધો આમાં સાબિત થાય છે. અને આ લોક સુનાવણી જ્યારે 13 તારીખે થઈ ત્યારે એમાં એના ભૂલ સાક્ષી થઈ કે આ લોક સુનાવણીમાં પોલીસ સુનાવણી હતી. અહીંના જે મુખ્ય પોલીસ અધિકારી છે એને આખી લોક સુનાવણીમાં કોઈને બોલવા દીધા નથી. અને અમને 11 જણાને, મૃદિતાબેનને, મને સહિત 11 જણાને તરત જ ધરપકડ કરી. એટલે આ લોક સુનાવણી નથી, આ તો ઠોક સુનાવણી હતી. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને આવનારા દિવસોમાં જો આને હટાવી દેવામાં નહીં આવે તો પાછા અમારા આંદોલન શરૂ છે અને આ વિસ્તારના લોકોને અમે જાગૃત તો કરશું.